નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું સોનલ, આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ, પરંતુ તે પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરની કેટલીક શાળાઓનું સ્વેટરને લઈ વિદ્યાર્થીઓ પર દબાણ। ગુજરાત ન્યૂઝ સાથે જિલ્લા શિક્ષણ અધિકારીની ખાસ વાતચીત। પોરબંદરના માર્કેટિંગ યાર્ડ ખાતે ભર શિયાળે કેસર કેરીની આવક। એક બોક્સનો ભાવ ₹8,500 જેટલો બોલાયો। પોરબંદરના મોટવાડા ગામે માતા પુત્રી અને ખેડૂત પર ઝેરી મધમાખીનો હુમલો। બરડા પંથકમાં ઝેરી મધમાખીના ત્રાસથી ખેડૂતો પરેશાન। બરડા પંથકમાં શિંગડા ગામ ખાતે ભવ્ય ભંડારાનું આયોજન। શ્રી રામાચાર્યજીનો જગતગુરુ પદ પર પટ્ટાભિષેક કરાયો। પોરબંદરની કેટલીક શાળાઓ સ્વેટરને લઈને વિદ્યાર્થીઓ પર દબાણ લાવતી હોવાની ફરિયાદો ઉઠી છે, તેમજ ખાસ કરીને ખાનગી કેટલીક શાળાઓ સરકારી નીતિ નિયમોને નેવે મૂકી મનમાની કરતી હોવાની ફરિયાદો ઉઠે છે। ત્યારે ગુજરાત ન્યૂઝ પોરબંદર સાથે જિલ્લા શિક્ષણ અધિકારી પરમારે સરકારી નિયમ અંગે ખાસ વાતચીત કરી હતી। પોરબંદરમાં સરકારી શાળાઓ અને ખાનગી શાળાઓમાં અનેક સમસ્યાઓ રહેલી છે, અનેક ફરિયાદો ઉઠે છે। ખાસ કરીને હાલ શિયાળાનો સમય ચાલુ થયો ત્યારે યુનિફોર્મમાં સ્વેટરને લઈને કેટલીક શાળાઓની મનમાની સામે આવી રહી છે। ત્યારે આજે આપણી સાથે આ સમગ્ર મામલે વાત કરવા માટે પોરબંદરના જિલ્લા શિક્ષણ અધિકારી વિનોદ પરમાર આપણી સાથે છે। સાહેબ, તમને એ પૂછવા માંગીશ કે કેટલીક શાળાઓ જે છે પોતાનું યુનિફોર્મ કોડ છે તે યુનિફોર્મ કોડ સ્વેટરમાં પણ લગાડે છે અને ફરજિયાતપણે આ કલરનું જ સ્વેટર પહેરવું અથવા તો આ દુકાનેથી ખરીદી અને અથવા તો આ ડિઝાઇનનું જ સ્વેટર પહેરવું, એવા મનગઢ ફતવાઓ બહાર પાડે છે, જેને કહેવાય શિક્ષણ વિભાગ છે, એનો શું નિયમ છે આ બાબતે? સરકારશ્રીએ અગાઉ પણ આ નિયમ કર્યો હતો અને અત્યારે પણ કર્યો છે કે જે શાળાઓ જે છે તેમને આપ જે કહી રહ્યા છે એ પ્રમાણે જે શાળાઓએ સ્વેટર બાબત છે તો સરકારશ્રીએ હમણાં જ 28 તારીખે નવો પરિપત્ર કર્યો છે કે ભાઈ એ જે બાળકો છે એમને જે સ્વેટર પહેરવું હોય, જે કલરનું પહેરવું હોય, બાળકને ઠંડીથી રક્ષણ આપી શકે એવું સ્વેટર પહેરવાનું છે। એટલે કોઈ પણ શાળા આવું કરતી હોય તો કરવાની નથી, એના ઉપર અમે કડક કાર્યવાહી કરીશું। સરકારશ્રીએ જે કહ્યું છે એ પ્રમાણે જે સ્વેટર છે એને ઠંડીથી રક્ષણ આપે એવું હોય કે કોઈ પણ પ્રકારનું એ સ્વેટર એ પહેરી શકે છે, કોઈ પણ કલરનું હોય એ પહેરી શકે છે। બાળકનો જીવ આપણા માટે અગત્યનો છે, એટલે કોઈ પણ શાળા એવો આગ્રહ ન રાખે કે આ જ કલરનું ને આ જ શાળાનું આ જ જગ્યાએથી લીધેલું સ્વેટર પહેરવાની જરૂર નથી। શાળાને બાળકોનું હિતમાં જે છે એના રક્ષણ માટે એ બાળક જે પહેરીને આવે એને પહેરવાની સરકારશ્રીની સ્પષ્ટ સૂચના છે। અમે પણ એના આધારે પરિપત્ર કરી દીધો છે, છતાં પણ કોઈ એવી શાળા આવશે તો અમે એના પર કાર્યવાહી અચૂક કરીશું। સાહેબ, બીજી વાત કરીશું કે કેટલીક એવી પણ ફરિયાદો ઉઠે છે કે જે ભારતીય સંસ્કૃતિને ડામી દેવા માટે થઈને, ખાસ કરીને જે આપણો પ્રદેશ છે અથવા તો સૌરાષ્ટ્રમાં છે તેમાં બંગડી, ચાંદલો આ પ્રકારનું જે આભૂષણો છે એનું ખાસ મહત્વ રહેલું છે અને બાળાઓ છે નાની ઉંમરથી આ પ્રકારનું જે છે તે કરતી હોય છે। કેટલીક શાળાઓ તેને પણ ડામી દેવા માટે થઈને પ્રયાસ કરે છે, તો આ બાબતે સરકારની ધારાધોરણ અથવા તો નિયમો શું છે? સરકારશ્રીની સ્થાયી સૂચના છે, આપણો ભારત દેશ છે વિવિધતામાં એકતા વાળો છે અને એકતામાં વિવિધતા છે। એટલે બાળકો જે ધર્મનો કોઈ પ્રચાર કે એવું કરી નથી શકતા, કારણ કે સરકારનો નિયમ છે કે ધાર્મિક શિક્ષણ આપવાની અલગ જ સંસ્થાઓ છે, જે બાળકને સામાન્ય શિક્ષણ આપવાનું છે કે જેનાથી એનો વિકાસ થાય। એટલે આવી કોઈ પણ પ્રકારની એમને જો ફરિયાદ મળશે તો અમે એની તપાસ કરાવડાવીશું ને એ પ્રમાણે જે નિયમ પ્રમાણે થતી છે એ પ્રમાણે અમે એ પર કાર્યવાહી અચૂક કરીશું। જે એના ધાર્મિક અથવા તો સાંસ્કૃતિક આભૂષણો મેં જેમ કીધું બંગડી અથવા ચાંદલો એવું હોય, બાળાઓને સુશોભિત થવું હોય અથવા તો પહેરવાય તો પહેરી શકે કે શાળા તેના પર મનાઈ ફરમાવી શકે? ના, બાળકો શાળાના નીતિ નિયમ પ્રમાણે જે કંઈ યોગ્ય હોય એ પ્રમાણે પહેરી શકે છે, એમાં એને કોઈ વાંધો નથી આવતો કોઈ જગ્યાએ। સાહેબ, બીજું ખાસ કરીને એ પૂછીશ કે કેટલીક શાળાઓમાં અત્યારે તો હાલ તો વર્ષ ચાલુ છે, પણ જ્યારે વર્ષ શરૂ થવાનું હોય ત્યારે કેટલીક શાળાઓ દ્વારા એવા પણ ફતવાઓ બહાર પાડવામાં આવે છે એના યુનિફોર્મ માટે, એમના બૂટ માટે, ટેક્સ્ટ બુક્સ જેને કહેવાય પાઠ્યપુસ્તકો માટે ફલાણી દુકાન અથવા તો ફલાણી જગ્યાએથી જ લેવા, તો શાળાઓ આવા નિયમો અથવા તો ફતવાઓ બહાર પાડી શકે ખરા?
ના, એવું નથી. બાળકો જે છે એમને ટેક્સ્ટ બુક છે કે બીજી કોઈ પણ સ્ટેશનરી વસ્તુ છે, જે યુનિફોર્મ છે તો આપણે બધા જાણીએ છીએ કે યુનિફોર્મ તો દરેકે તમે હું આપણે ભણતા હતા ત્યારે પણ પહેર્યો હતો. પણ ગમે ત્યાંથી ને ખરીદી શકે છે, એવો કોઈ નિયમ નથી. આરટીઈમાં સ્પષ્ટ કીધું છે કે બાળકને યુનિફોર્મ પહેરવાનો છે તે બાળક ગમે ત્યાંથી લાવે, એનો ડ્રેસ કોડ છે એ પહેરી શકે છે. એટલે એવો કોઈ નિયમ નથી કે એને ફરજિયાત એક જ જગ્યાએ એનાથી જ્યાંથી બાળકને સસ્તું પડતું હોય, એના વાલીને સસ્તું પડે ત્યાંથી ખરીદી શકે છે. એટલે એવું કોઈ છે નહીં, એવો નિયમ નથી કોઈ એક જ જગ્યાએથી ખરીદવાનો. સાહેબ, હવે અંતમાં એક લાસ્ટ સવાલ પૂછીશ. ખાસ કરીને આપણા જિલ્લાઓમાં પણ અંગ્રેજી શાળાઓ આવેલી છે. જે અંગ્રેજી માધ્યમની શાળાઓ છે તેમાં ગુજરાતી બોલવા પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવે છે અને કેટલુંક ભૂતકાળમાં પણ સામે આવ્યું છે અને હાલ પણ એવી ફરિયાદો ઉઠી રહી છે કે જે અંગ્રેજી શાળાઓ છે ત્યાં ગુજરાતી જો બોલવામાં પણ આવે ભૂલથી તો તેમને કોઈ પણ પ્રકારનો દંડ અથવા તો પનિશમેન્ટ કરવામાં આવે છે. આ કેટલું વ્યાજબી છે? સરકારનું ધારાધોરણ આ મામલે શું છે? સરકારે એવું કહ્યું છે કે ઇંગ્લિશ મીડિયમની કે અન્ય મીડિયમની કોઈ પણ શાળા હોય પણ એને માતૃભાષાનો પણ અભ્યાસ ફરજિયાત કરાવવાનો છે. અમારા ત્યાં અત્યારે એવી કોઈ ફરિયાદ નથી, પણ છતાં પણ જો કોઈ દંડ ઉઘરાવતું હશે તો એમને ફરિયાદ મળશે તો અમે ચોક્કસ એના ઉપર એક્શન લઈશું. બીજું છે કે અંગ્રેજી મીડિયમમાં ભણે છે તેનો મહાવરો, મારો અંગત અભિપ્રાય એવો છે કે કદાચ અંગ્રેજી મીડિયમમાં ભણે છે એટલે બોલતા લખતા શીખી શકે, એના મહાવરા માટે જ હોઈ શકે, પણ છતાં તમે જો કહો છો કે આવો દંડ લેવામાં આવે છે, એવું જો અમારા ધ્યાને આવશે તો 100% અમે એના પર પગલાં લઈશું. જી, આભાર પરમાર સાહેબ. આ હતા વિનોદ પરમાર, પોરબંદર જિલ્લા શિક્ષણ અધિકારી, જેમણે ખુલ્લીને નીતિ નિયમો અંગે વાત કરી છે. કોઈ શાળામાં વાલીઓ પર અથવા તો વિદ્યાર્થીઓ પર સ્વેટર મામલે દબાણ લાવવામાં આવતું હોય, યુનિફોર્મ મામલે દબાણ લાવવામાં આવતું હોય, પાઠ્યપુસ્તકો મામલે દબાણ લાવવામાં આવતું હોય, અથવા તો ગુજરાતી ભાષા જે આપણી માતૃભાષા જે છે જેને સરકારે ફરજિયાત કરી છે તેને ડામી દેવા માટે કોઈ શાળા દંડ અથવા તો શિક્ષાત્મક પ્રવૃત્તિ કરતી હોય તો પણ લોકો અથવા તો વાલીઓ જિલ્લા શિક્ષણ અધિકારી અથવા તેમની કચેરીનો સંપર્ક કરી શકે છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી ખાતે જિલ્લા શિક્ષણ સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં વિવિધ 15 જેટલા મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં કોન્ટ્રાક્ટ રિન્યુ અને શાળાઓના વિકાસ માટેના મુદ્દા અંગે ચર્ચા કરાવાઈ હતી. સાહેબ, શિક્ષણ સમિતિની બેઠક હતી, એમાં જનરલી બેઠકમાં કયા મુદ્દા લેવાયા અને મુદ્દાને લઈને શું શું નિર્ણય લેવાયા છે? નમસ્કાર. આજે અમારી જિલ્લા શિક્ષણ સમિતિ પોરબંદરની જે સામાન્ય અમારી મિટિંગ બોલાવવાની હોય છે એમને બોલાવી છે. એમાં ગઈ વખતની જે અમારી મિટિંગ થઈ હતી એની જે કાર્યવાહી નોંધ હતી અને સર્વાનુમતે અમે બહાલી આપી છે અમારા બધા સભ્યોએ. બીજું કે પ્રાથમિક શાળાઓમાં જે છોકરાઓના નામ અટકમાં સુધારો હોય છે, જે સરકારના નિયમ પ્રમાણે આપણે દર વખત હોય છે એ પ્રમાણે આપણે એમના નામ અટક સુધારાની જે અરજીઓ આવી હતી એને પણ અમે લીધી છે. સાથે સાથે આ વખતે અમારે ત્યાં 2 શિક્ષકો વિદેશ પ્રવાસ જવાના છે એ પણ લીધી છે. સાથે સાથે જે જમીન જે છે એટલે જે જમીન જે છે એ જમીન પ્રાથમિક શાળાઓની જે જમીન છે એ ગ્રામ પંચાયતને જરૂર હોય તો વધારાની જે જમીન પડી છે ગ્રામ પંચાયતને અમે પરત આપવાના છીએ. એક મુદ્દો અમે લીધો હતો. બીજું કે ઘણી શાળાઓ અમારી પાસે એવી છે કે અત્યારે એ શાળાઓની અંદર કે એને રિપેરિંગ કરવાની અથવા તો નવી બનાવવાની હોય તો સરકારશ્રીની જે ધારાધોરણ પ્રમાણે ગ્રાન્ટ આવે છે તેની અંદરથી એનું રિપેરિંગ કાં તો પછી એનું નવી બિલ્ડિંગ બનાવવાની એની પણ ચર્ચા થઈ. બીજું કે અમારી સાથે સાથે ઘણી શાળાઓ એવી છે કે જે નવી બિલ્ડિંગ હજુ બની નથી, જે જર્જરિત બિલ્ડિંગો છે તે જર્જરિત બિલ્ડિંગોમાં નવી જગ્યાએ બેસવાનું થાય તો એનું ભાડાનું કેવી રીતે આયોજન કરવું કે એની પણ અમારી ચર્ચા થઈ છે. અને બીજું કે પરીક્ષાઓ આવી રહી છે તો પરીક્ષાના અનુસંધાને પણ બાળકોની તૈયારીઓ કરાવવા જુદા જુદા મુદ્દાઓના આધારે અમારી આજની મિટિંગ થઈ હતી અને મિટિંગની અંદર સભ્યશ્રીઓએ અમને સર્વાનુમતે બહાલી આપી છે. થેન્ક યુ. પોરબંદરના મિલપરા વિસ્તારમાં રહેતા એક આધેડ મહિલાએ ચોપાટીના દરિયામાં આપઘાત કર્યો હતો. આ ઘટના બાદ મહિલાના મૃતદેહને ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ કરી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોરબંદરના મિલપરા વિસ્તારમાં રહેતા નાથીબેન નારણભાઈ સોલંકી નામના આધેડ મહિલા છેલ્લા 2 વર્ષથી માનસિક બીમારીથી પીડાઈ રહ્યા હતા. ત્યારે આ મહિલા આજે સવારે તેમના ઘરેથી નીકળી ગયા હતા અને ચોપાટીના દરિયામાં પડી આપઘાત કરી લીધો હતો. આ ઘટનાની જાણ પોરબંદરના ફાયર વિભાગને થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી મહિલાના મૃતદેહને રેસ્ક્યુ કરી પીએમ માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ ઘટનાને લઈને પરિવારમાં પણ શોક વ્યાપી ગયો હતો. ત્યારે સમગ્ર બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના માર્કેટિંગ યાર્ડ ખાતે ભર શિયાળે કેસર કેરીની આવક થતાં આશ્ચર્ય સર્જાયું છે. આજે એક બોક્સ કેરીની આવક થઈ હતી જેનો ભાવ ₹8,000 કરતાં પણ વધારે બોલાયો હતો.
જો તમારે કેસર કેરીનો સ્વાદ માણવો હોય તો ઉનાળાની રાહ જોવાની જરૂર નથી, કેમ કે હવે પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં શિયાળાની શરૂઆતમાં જ ઉનાળુ કેસર કેરીનું આગમન થઈ ચૂક્યું છે. રાજ્યમાં ગીરની જેમ પોરબંદર જિલ્લાના બરડામાં કેસર કેરીનું ઉત્પાદન થાય છે. ગત વર્ષની જેમ આ વર્ષે શિયાળાના સમયમાં કેસર કેરીની આવક જોવા મળી રહી છે. જોવા જઈએ તો રાજ્યમાં શિયાળાની કડકડતી ઠંડીની હજુ શરૂઆત થઈ નથી, તેવામાં જ ઠંડી પહેલા જ પોરબંદરના માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની એક બોક્સની આવક જોવા મળી હતી અને હરાજીમાં આ બોક્સનો 8,510નો ભાવ બોલાયો હતો. પોરબંદર સુદામા ફ્રૂટ કંપની નીતિનભાઈ દાસાણી. આજે આપણે પોરબંદરમાં સૌરાષ્ટ્રમાં ગુજરાતના ઇન્ડિયા લેવલ પર કેસર કેરી ક્યાંય જોવા ન મળે એ કેરી કેસર કેરી આજે પોરબંદર યાર્ડમાં આપણે ત્યાં આવી હતી. એનો ભાવ થયો છે 851 રૂપિયા પર કેજી, એટલે 851 રૂપિયા 1 કિલોનો ભાવ થયો છે. 10 કિલોનો બોક્સનો ભાવ થયો છે 8,500 રૂપિયા. 10 કિલો બોક્સની આવક હતી અને 851 રૂપિયા ભાવ થયો છે. આ કેરી 9મા મહિનાની ફૂટથી બજારમાં આવી છે. આપણા બરડા ડુંગરની જગ્યા, કાંટવાળા, ખંભાળા, હનુમાનગઢ એ બધી જગ્યા કેરીના પાકને અનુરૂપ છે, એટલા માટે 9મા મહિનામાં ફૂટ લાગી ગઈ હતી. એ કેરી આજે બજારમાં આવી છે. ગયા વખતે કેરી આપણે ત્યાં 27/11/2023 આવી હતી. આજે 28/11/2024 પાછી આ વખતે પહેલી કેરી પોરબંદરમાં આવી છે. આ વર્ષમાં એવું લાગે છે ગયા વર્ષ કરતા કદાચ પાક વધારે થાય, વાતાવરણ અનુરૂપ રહે તો આ વખતે કેરીનો પાક વધારે રહે એવી અનુમાન કરવામાં આવે છે. કેરી એ ઉનાળુ ફળ ગણાય છે અને ઉનાળામાં જ કેરી વેચાણ માટે બજારમાં આવતી હોય છે. આ વખતે વાતાવરણમાં બદલાવ કે પછી અન્ય કોઈ કારણોસર ઉનાળાને બદલે ભર શિયાળે આંબામાં કેરીનો ફાલ આવતા કેરીના આંબા ધરાવતા ખેડૂતોથી લઈ વેપારીઓ સહિત સૌ કોઈમાં ભારે કુતૂહલ સાથે આશ્ચર્ય જોવા મળી રહ્યું છે. નિલેશભાઈ મોરીએ એવું જણાવ્યું હતું કે આ વર્ષે વાતાવરણ અનુકૂળ છે અને વરસાદ પણ ખૂબ જ વધુ માત્રામાં થયો છે તથા તેઓ તેમના આંબાવાડિયામાં દેશી ખાતરનો વધુ ઉપયોગ કરે છે, તેથી સપ્ટેમ્બર મહિનામાં જ ફાલ આવી ગયો હતો અને હાલમાં કેસર કેરી પાકી જતા પ્રથમ બોક્સની હરાજી પોરબંદરના માર્કેટિંગ યાર્ડ ખાતે નીતિનભાઈ દાસાણીને ત્યાં થઈ હતી અને હરાજીમાં 851 રૂપિયા કિલો લેખે 8,500 રૂપિયા કેસર કેરીના બોક્સના ઉપજ્યા હતા. નીતિનભાઈ દાસાણીએ માહિતી આપતા જણાવ્યું હતું કે ગત વર્ષે શિયાળા દરમિયાન કેરીની હરાજી શરૂ થઈ હતી. આ વખતે હજુ શિયાળો શરૂ થયો છે ત્યાં જ ફળોના રાજા કેરીનું આગમન થઈ ચૂક્યું છે અને શુક્રવારે 10 કિલો કેસર કેરીની આવક થઈ હતી, જે ભારત લેવલે કદાચ શિયાળા દરમિયાન પ્રથમ વખત કેરીની હરાજી થઈ હોવાનો આશાવાદ દર્શાવ્યો હતો અને તેમને ત્યાં કેરીનું બોક્સ લાવવામાં આવતા ગુલાબની પાંદડીઓ વડે સ્વાગત કરીને આવકાર અપાયો હતો. પોરબંદર જિલ્લાના ખંભાળા, બિલેશ્વર, આદિત્યાણા, હનુમાનગઢ સહિતના બરડા ડુંગરની ગોદમાં આંબાના બગીચા આવેલા છે. ઉનાળાના સમયમાં કેસર કેરીનું મબલક ઉત્પાદન થાય છે, ત્યારે છેલ્લા 2 વર્ષથી શિયાળાના સમયમાં કેસર કેરીનું ઉત્પાદન જોવા મળી રહ્યું છે. ગત વર્ષે જાંબુવતની ગુફા નજીક આવેલ આંબાના બગીચામાં કેસર કેરી આવી હતી અને તેમને કેસર કેરીના બોક્સના 15,000 જેવો ભાવ મળ્યો હતો. પોરબંદર જિલ્લાના હનુમાનગઢ, બિલેશ્વર, ખંભાળા તેમજ કાટવાણા અને આદિત્યાણા સહિતના ડેમ કાંઠે આવેલા ગામોની જમીનને જાણે કે આંબાનો પાક માફક આવી ગયો હોય તેમ છેલ્લા કેટલાક વર્ષોથી અહીં મબલક કેસર કેરીનું ઉત્પાદન થાય છે. પોરબંદર જિલ્લાના આ સ્થાનિક ગામોની કેસર કેરીની ગુણવત્તા અને ફળ મોટું હોવાથી સ્થાનિક બજારમાં તેની ભારે માંગ રહેતી હોય છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. બરડા પંથકના મોઢવાડા ગામે મજૂરી કામ કરવા ગયેલ માતા પુત્રી અને ખેડૂત ઉપર ઝેરી મધમાખીના ઝુંડે હુમલો કર્યો હતો. આ હુમલામાં મધમાખીના દંશથી ઈજાગ્રસ્ત બનેલ માતા પુત્રીને સારવાર માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના મોઢવાડા ગામે ઝેરી મધમાખીના ઝુંડે હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી હતી, જેમાં મોઢવાડા ગામ નજીકની સીમ વિસ્તારમાં કરીર લાખીબેન રાજાભાઈ અને કરીર હીરીબેન રાજાભાઈ નામના બંને માતા પુત્રી મગફળી વીણવાની મજૂરી કામ માટે ગયા હતા. ત્યારે આ બંને માતા પુત્રી તેમજ ખેડૂત પર ઝેરી મધમાખીના ઝુંડે હુમલો કર્યો હતો. આ હુમલામાં મધમાખીના દંશથી ઈજાગ્રસ્ત બનેલ બંને માતા પુત્રીને પ્રથમ મોઢવાડા અને વધુ સારવાર માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ગાંધવી ગામે પાઇપલાઇન ફિટ કરવા માટે આગ પ્રગટાવી હતી. આ આગ નજીકમાં પડેલ ડીઝલમાં લાગતા 3 ભાઈઓ દાઝી ગયા હતા. આ ઘટના બાદ ઈજાગ્રસ્ત બનેલ 3 આધેડને સારવાર માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ગાંધવી ગામે રહેતા મનોજગર બાવનગર મેઘનાથી, સુરેશગર બાવનગર મેઘનાથી અને ગોવિંદગર બાવનગર મેઘનાથી નામના ત્રણેય ભાઈઓ પાણીની પાઇપલાઇન ફિટ કરવા માટે પાઇપને આગ મારફતે ગરમ કરી રહ્યા હતા. તે દરમિયાન બાજુમાં પડેલ ડીઝલ કેનમાં આગ લાગતા ત્રણેય ભાઈઓ પર આગની ઝપેટમાં આવી ગયા હતા. આ ઘટનામાં ઇજાગ્રસ્ત બનેલ ત્રણેય આધેડને સારવાર માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. લાઈનનો વાંધો નતા હતા. અંદર જ ડીઝલનું ઢાંકણું હતું ને કાકડી કરતા એને ઉઠ્યું છે. ઉઠ્યાની હિસાબે હાથમાં આવી ગયું. 3 જણા, એક મને છે, એક ભાઈને છે અને એક મોટા ભાઈ અંદર ડ્રેસિંગમાં છે. પાઇપલાઇન સાંધો મારવા માટે પાઇપ ગરમ કરતી વેળાએ આ ઘટના બનતા ત્રણેય ભાઈઓને સારવારમાં ખસેડાયા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના નાક્કા ગામ નજીક એક બાઇક સ્લીપ થતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇકમાં સવાર એક આધેડને ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના બાવરવાવ વિસ્તારમાં રહેતા ટપુભાઈ દેવાભાઈ કોડિયાતર નામના આધેડ બાઇક લઈને તેમના ઘરેથી નાક્કા ગામે ગયા હતા. ત્યારે પોરબંદર ભાણવડ રોડ પર નાક્કા ગામની ગોલાઈ પાસે આ આધેડની બાઇક કોઈ કારણોસર સ્લીપ મારી ગઈ હતી. આ ઘટનામાં ઇજાગ્રસ્ત બનેલ આધેડને સારવાર માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. બરડા પંથકમાં વિશ્રામ દ્વારિકા તરીકે ઓળખાતા શિંગડા ગામ ખાતે ભવ્ય ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ આ તકે ખાસ શ્રી રામાચાર્યજીનો જગતગુરુ પદ પર પટ્ટાભિષેક કરવામાં આવ્યો હતો. ત્યારે આ કાર્યક્રમમાં ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પોરબંદરથી 32 કિલોમીટર દૂર આવેલ શિંગડા ગામ એ ઐતિહાસિક ગામ છે. અહીં શૃંગી ઋષિ કમંડલ નદીના કાંઠે તપસ્યા કરતા હતા અને શૃંગી ઋષિએ સ્થાપિત કરેલ શિંગેશ્વર મહાદેવનું મંદિર અહીં મોજૂદ છે. ભગવાન શ્રી કૃષ્ણએ મથુરાથી દ્વારકા જતી વખતે શૃંગી ઋષિના આશ્રમે વિશ્રામ કર્યો હતો, જેથી આ શિંગડા ગામનું મૂળ નામ વિશ્રામ દ્વારિકા છે. અહીં રામાનંદ સંપ્રદાયની મુખ્ય આચાર્યપીઠ આવેલી છે, જ્યાં 1 વર્ષ પહેલા આ જગ્યાના મહંત શ્રી રામાચાર્યજી દેવલોક થતા આજરોજ ભવ્ય ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત આ દિવસે વિશાખા નક્ષત્રમાં અભિજીત મુહૂર્તમાં સવારે 9 વાગ્યે મહંત શ્રીના શિષ્ય સ્વામી સર્વેશ્વરાચાર્યજી ગુરુશ્રી રામાચાર્યજીનો જગતગુરુ પદ પર પટ્ટાભિષેક કરવામાં આવ્યો હતો, જેમાં તમામ સંતો મહંતોએ શ્રી સર્વેશ્વરાચાર્યજીને જગતગુરુ શ્રી રામાનંદાચાર્ય સ્થાપિત દંડ અર્પણ કર્યો હતો અને ફૂલોના અભિષેક તેમજ હારતોરા કરી જગતગુરુ પદે સ્થાપિત કર્યા હતા. તો સવારે શોભાયાત્રાનું આયોજન કરાયું હતું અને સવારે 9 વાગ્યે પટ્ટાભિષેક તેમજ સ્વાગત સમારોહ યોજવામાં આવ્યો હતો. मेरा नाम महंत शिव शंकर दास है, अखिल भारतीय शिव पंच दिगंबरनी अखाड़ा। आज जो ये पट्टाभिषेक का कार्यक्रम हुआ, ये पूज्य जगत गुरु रामानंदाचार्य श्री स्वामी रामाचार्य जी की इच्छा के अनुसार उन्होंने संतों से निवेदन किया था कि मेरे के बाद मैंने अपने सुयोग्य शिष्य को अपने जीवन काल में जो एक लिखा पढ़ी होती है, शासन प्रशासनिक व्यवस्था होती है, चैरिटी व्यवस्था होती है, मैंने शादी कर दी है पूज्य संतों के द्वारा। और इस परिवार के जो परंपरा है, इस परिवार के साधुओं के द्वारा आज के दिन जो है उनका पट्टाभिषेक हुआ और सारे कार्यक्रम जो एक जगत गुरु के किए जाते हैं वो किए। सभी संतों ने, उनके परिवार के संतों ने, भक्तों ने और सभी ने जो है उनको एक रामानंदाचार्य जी महाराज का जो एक विधान है उन्होंने विधान दिया। और आज से जगत गुरु श्री रामानंदाचार्य श्री स्वामी सर्वेश्वराचार्य जी महाराज इस पीठ के जगत गुरु हैं, जो उनका स्थान यहाँ पर है और पालड़ी अहमदाबाद में है। जितनी भी व्यवस्थाएं जगत गुरु रामानंदाचार्य श्री स्वामी रामाचार्य जी देखते थे, सारी व्यवस्थाएं आज से ये देखेंगे। गौ सेवा, संत सेवा, ब्राह्मण सेवा, आतिथ्य सेवा और सनातन धर्म की सेवा, सारी सेवाओं का उन्होंने संकल्प लिया है और करेंगे। हमको पूर्ण विश्वास है कि वो इस बात में जरूर खरे उतरेंगे। जय श्री राम। श्री रामचंद्र भगवान की सीताकांत समारंभा श्री रामानंदार्य मध्यमा अस्मदाचार्य पर्यंता वंदे गुरु परंपरा। हमारे गुरुदेव भगवान जगत गुरु श्री रामानंदाचार्य स्वामी श्री रामाचार्य जी के षोडश भंडारा में पधारे हुए सभी संतों और आसपास के सभी शिष्य प्रशिष्यों के साथ गोपाल जी के भक्त जितने भी पधारे थे, हम उनका खूब खूब आभार व्यक्त करते हैं पीठ की तरफ से। और ठाकुर जी उनको खूब खूब आशीर्वाद प्रदान करें, खूब खूब मंगल हो उनका।
और इस प्रसंग में सभी सेवा करने वाले सभी सेवकों को हम आभार व्यक्त करते हुए आशीर्वाद की कामना करते हैं ठाकुर जी से। ठाकुर जी उनका खूब खूब मंगल करें और सभी धार्मिक प्रसंग ऐसे ही इसी भावना से ओतप्रोत भावना से प्रेरित होकर श्रद्धा पूर्वक ऐसे ही प्रसंगों के आयोजन होता रहे, ये ठाकुर जी से कामना है। जय जय सीताराम। जय जय श्री राम। जय जय श्री राम। પ્રવીણ સિંહ કંચુઆ ધર્માચાર્ય સંપર્ક પ્રમુખ વિશ્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંત આજ રોજ શેષ વિશ્રામ દ્વારકાની અંદર પરમ પૂજ્ય અનંત શ્રી વિભૂષિત જગતગુરુ શ્રી સર્વેશ્વરાનંદજીના પટ્ટાભિષેક કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહેવાનો મોકો મળેલો છે। રામાનંદાચાર્યનું જે સંપ્રદાય છે એ બહુ જ જૂનું છે અને જ્યારે પણ હિન્દુ ધર્મ સંકટમાં આવ્યો ત્યારે પૂજ્ય સંતશ્રીઓ આગળ આવી અને ધર્મને બચાવેલો છે। તો પૂજ્ય સંતશ્રીના શ્રી ચરણોમાં વંદન અને આજનો આ કાર્યક્રમ બહુ સફળ રહે, સંતોના બધાને આશીર્વાદ મળે રહે એવી શુભેચ્છા સહ જય જય શ્રી રામ। જય શ્રી રામ। આ કાર્યક્રમમાં ભારતભરના પરમ પૂજ્ય સંતો, મહંતો, કાશી, અયોધ્યા, હરિદ્વાર, ઋષિકેશ, નાસિક, વૃંદાવન તેમજ અન્ય જગ્યાઓના સંતો મહંતોએ ઉપસ્થિત રહી સ્વામી શ્રી સર્વેશ્વરાચાર્યજીનો પટ્ટાભિષેક કર્યો હતો અને કાશી રામાનંદાચાર્ય દ્વારા પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું। આ સમગ્ર પ્રસંગને સફળ બનાવવા માટે સ્વામી શ્રી વૈદેહી વલ્લભાચાર્યજી શેષમઠ વિશ્રામ દ્વારિકા તેમજ જગતગુરુ શ્રી રામાનંદાચાર્ય પીઠ કોસલેન્દ્ર મઠ અમદાવાદ અને આઈ શ્રી કુવાવાડી ખોડિયાર માતાજીના મંદિર રાજકોટ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી। તો આગલા દિવસે ગુરુવારે સાંજે ભવ્ય સંતવાણીનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો, જેમાં શૈલેષ મહારાજ તેમજ અન્ય કલાકારો દ્વારા ભજનની તેમજ કીર્તનની રમઝટ બોલાવવામાં આવી હતી। તો આ કાર્યક્રમમાં સૌ ધર્મ પ્રેમીઓ સાથે ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા તેમજ ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા અને અનેક રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને જગતગુરુ શ્રી સર્વેશ્વરાચાર્યના આશીર્વાદ લીધા હતા। આ તકે ભવ્ય મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવેલ હતું, જેમાં 100થી વધુ સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા। તો વિશાળ સંખ્યામાં ગ્રામજનો તેમજ આજુબાજુના ગ્રામજનો, ખેડૂતો તથા પોરબંદર, જામનગર, રાજકોટ, જૂનાગઢ, ભાવનગર, અમદાવાદ, સુરત અને વડોદરા સહિતના શહેરોમાંથી ભાવિક ભક્તો તેમજ રામાનંદી સંપ્રદાયના ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા। ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર। કુતિયાણા બાપુનાકા વિસ્તારમાંથી સગીર યુવતીના અપહરણ કેસમાં નવો વળાંક સામે આવ્યો છે, જેમાં આ યુવતીની છેડતી તેનો જ સગો એક ઢગો કરતો હોવાથી યુવતી ભાગી ગઈ હતી, ત્યારે પોલીસે આ શખ્સની ધરપકડ કરી લીધી છે। થોડા દિવસ પહેલા કુતિયાણા શહેરના બાપુનાકા વિસ્તારમાં રહેતી એક સગીર વયની યુવતીના અપહરણ અંગે કુતિયાણાના પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો હતો, જેમાં કુતિયાણા પીઆઈ પરમાર તેમજ પીએસઆઈ ઠાકરિયાએ તપાસ કરતા જ કુતિયાણા આંબેડકર નગરમાં રહેતો સગીર વયનો યુવાન અને સગીર વયની યુવતી ભાગી ગયા હોવાનું સામે આવતા પોલીસે તેને ઝડપી લીધા હતા। ત્યારે સગીર યુવાન સામે અપહરણનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। ત્યારે બાદમાં આ સગીર યુવતીનું નિવેદન લેતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી, જેમાં બાપુનાકા ખાતે રહેતો અમીરસિંહ ઉર્ફે અનિલ ચાવડા નામનો શખ્સ આ યુવતીનો સગો થતો હતો અને તે આ સગીરાની અવારનવાર છેડતી કરતો હતો, જેથી કંટાળીને આ સગીર યુવતી આ યુવાન સાથે ભાગી ગઈ હતી। ત્યારે હાલ કુતિયાણાના પોલીસે આ 42 વર્ષના ઢગા વિરુદ્ધ પોક્સો કલમ લગાડી અને ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। નાગેશ પરમાર, ગુજરાત ન્યૂઝ, કુતિયાણા। પોરબંદર નજીકના ઓડદર ગામેથી જુગાર ઝડપાયો છે, જેમાં પોલીસે 2 શખ્સોને જુગાર રમતા ઝડપી લીધા હતા, તો 2 મહિલાઓ નાસી છૂટતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે। ઓડદર ગામે સતીમાના વિસામા નજીક જુગાર ચાલતો હોવાની માહિતીના આધારે પોલીસે દરોડો પાડી અર્જન હાજાભાઈ ઓડેદરા તથા જીકાભાઈ કારાભાઈ મોઢવાડિયા નામના શખ્સોને જુગારની મોજ માણતા ઝડપી લીધા હતા। આ દરોડા દરમિયાન માલીબેન ગીગાભાઈ કારાભાઈ પાતા અને લાભુબેન રામભાઈ ટપુભાઈ ઓડેદરા નામના મહિલા નાસી છૂટ્યા હતા। ત્યારે સ્થળ પરથી પોલીસે 4220 રૂપિયાની રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। ઉપલેટા તાલુકાના ગઢડા ગામ નજીકથી મોજ નદી પરનો કોઝવેની કામગીરી શરૂ કરવામાં આવી છે। ચોમાસા દરમિયાન આ કોઝવે પાણીમાં ગરકાવ થઈ જતો હોવાથી તેને ઊંચો લેવાની કામગીરી કરવામાં આવી રહી છે।
આ કામગીરી શરૂ થતાં લોકોમાં ખુશી જોવા મળી રહી છે. ઉપલેટા તાલુકાના પૂર્વ સરપંચ ગઢાડા ગામના નારાયણભાઈ આહિર આજે છેલ્લા 4 વર્ષથી સતત નવા પુલ બાબતની અમે રજૂઆત કરતા હતા. ત્યારે આ પુલ મીડિયા છેલ્લા 4 વર્ષથી એક ધારું સતત ચલાવેલ હોય, જેથી અમે મીડિયા તમામ ચેનલોને અખબારોને ખૂબ ધન્યવાદ પાઠવીએ છીએ. જો અમારો પુલ થયો હોય તો ફક્ત મીડિયાની જ મહેરબાનીથી થયો છે, મીડિયાની દયાથી થયો છે. બાકી અવારનવાર રજૂઆત અને અમારી રજૂઆત પછી સરકારે સાંભળેલ હોય, જેથી અમે મીડિયાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. તેમજ અધિકારીઓએ પણ અમારું કામ તાત્કાલિક કરાવેલ છે, જેથી આજે આ કામ અમારું શરૂ થઈ ગયેલું હોય. તેથી અમે ગામ લોકોને પેડા વેચી, મીઠાઈ વેચી અને ખૂબ જ અનુભવ કરેલ છે. ભરતસિંહ ચુડાસમા ગઢાડા માજી ઉપસરપંચ. આ અમારા ગઢાડા ગામમાં પુલ બનાવવા માટે અમારે મીડિયા અને નારાયણભાઈનું ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ. કારણ કે આ 4 વર્ષથી આ પુલ માટે અમે અખબારોમાં અને સરકારને ખૂબ ખૂબ વાત કરેલી, છતાંય કોઈ જવાબ આપતું નથી. પણ મીડિયાએ અને અખબારોએ આ કામ અમારું કરી દીધું અને અમારા નારાયણભાઈને ખૂબ ખૂબ એના માટે અભિનંદન આપવા જોઈએ. હું ગઢાડા ગામનો રહેવાસી મકવાણા શામજીભાઈ ઝીણાભાઈ મારું નામ છે. અમે આજે સતત 4-5 વર્ષથી આ રજૂઆત કરવા કહી હતી. અમે આ પુલની નવા પુલની રજૂઆત કરી હતી. અત્યારે અમારે એનો સુખદ અને નિર્ણય આવ્યો છે અને અમારું પુલ યુદ્ધના ધોરણે ચાલુ થઈ ગયું છે. અને મીડિયાના માધ્યમથી અમે આ 4 વર્ષથી આ પ્રતિક્રિયા આપતા હતા. મીડિયાના માધ્યમથી મીડિયાએ અમારું બહુ સારું કામ કર્યું છે અને મીડિયાએ છે સરકાર સુધી આ વાત પહોંચાડી છે અને સરકારે આ વાત ધ્યાનમાં લઈ અને અમારો નવો પુલ અત્યારે મંજૂર કર્યો છે અને યુદ્ધના ધોરણે કામ પણ ચાલુ કર્યું છે. અને અમારા ગઢાડા ગામમાં અત્યારે એવું ખુશીનો આનંદ છે કે અમે મીઠાઈ વેચી અને બધાને આનંદ અનુભવી છીએ. અને અમારા પૂર્વ સરપંચ નારાયણભાઈ આહિર છે, તેમને બહુ જ આમાં ખાસ ધ્યાન આપ્યું છે. ત્યાં આગળ જતાં અમારે આ સુખદ પરિણામ આવ્યું છે. પોરબંદરના છાયા વિસ્તારમાં દેશી દારૂનું પ્રમાણ વધી રહ્યું છે, ત્યારે કમલાબાગ પોલીસે આ વિસ્તારમાંથી દેશી દારૂની 2 મિની ભઠ્ઠી ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોરબંદરના છાયા વિસ્તારમાં ખાસ કરીને છેવાડાના વિસ્તારોમાં દેશી દારૂની બદીને બેફામ પ્રોત્સાહન મળી રહ્યું છે. ત્યારે કમલાબાગ પોલીસે દરોડો પાડી વૈશાલીનગર શ્રીરામ હાઉસિંગ સોસાયટી છાયા ખાતેથી હરીશ ભીખુ મકવાણાના રહેણાંક મકાનમાંથી દેશી દારૂનો જથ્થો ઝડપી લઈ દેશી દારૂ બનાવવાનો આથો તથા અન્ય સાધનો કબજે કરી હરીશ સામે કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે અન્ય એક બનાવમાં છાયા નવાપરા કેનાલ કાંઠેથી વિજય કેશુ જગતિયાના રહેણાંક મકાનમાંથી પણ દેશી દારૂનો જથ્થો ઝડપી લઈ દેશી દારૂ બનાવવાનો આથો તથા અન્ય સાધનો કબજે કરી વિજય સામે કાર્યવાહી હાથ ધરી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. તો બીજી તરફ પોલીસે કુતિયાણા બાયપાસ રોડ પરથી પણ એક શખ્સને વિદેશી દારૂ સાથે ઝડપી લીધો હતો, જેમાં કુતિયાણામાં ખેડૂત ફળિયા ખાતે રહેતા કેસુ સરમણ ભોગેસરાને વિદેશી દારૂની 10 બોટલ સાથે ઝડપી લઈ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરની ગ્રામ સ્વરોજગાર તાલીમ સંસ્થા દ્વારા વિનામૂલ્યે બ્યુટી પાર્લર મેનેજમેન્ટની તાલીમ આપવામાં આવી હતી. આરસેટી કેમ્પસ ખાતે 20 બહેનોને આત્મનિર્ભર બનાવવા માટે આ તાલીમ અપાઈ હતી, જેમાં સફળતાપૂર્વક તાલીમ પૂર્ણ કરનાર બહેનોને સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા. હાલમાં ગુજરાતમાં અધિકારીઓની બદલી થઈ રહી છે, ત્યારે પોરબંદર રેસિડેન્ટ એડિશનલ કલેક્ટર રાયજાદાની બદલી થઈ અને અમદાવાદ ગુજરાત હાઉસિંગ બોર્ડના ડેપ્યુટી કમિશનર તરીકે નિમણૂક થઈ છે. તો પોરબંદરના જિલ્લા પુરવઠા અધિકારી જોશીની બદલી થઈ દ્વારકાના DRDAના ડાયરેક્ટર તરીકે નિમણૂક થઈ છે. જતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરની કેટલીક શાળાઓનું સ્વેટરને લઈ વિદ્યાર્થીઓ પર દબાણ. ગુજરાત ન્યૂઝ સાથે જિલ્લા શિક્ષણ અધિકારીની ખાસ વાતચીત. પોરબંદરના માર્કેટિંગ યાર્ડ ખાતે ભર શિયાળે કેસર કેરીની આવક. એક બોક્સનો ભાવ ₹8,500 જેટલો બોલાયો.
પોરબંદરના મોટવાડા ગામે માતા પુત્રી અને ખેડૂત પર ઝેરી મધમાખીનો હુમલો. બરડા પંથકમાં ઝેરી મધમાખીના ત્રાસથી ખેડૂતો પરેશાન. બરડા પંથકમાં શિંગડા ગામ ખાતે ભવ્ય ભંડારાનું આયોજન. શ્રી રામાચાર્યજીનો જગતગુરુ પદ પર પટ્ટાભિષેક કરાયો. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચારો સાથે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.